નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની 858 જગ્યાઓ અને એલઆરડીની 12,733 જગ્યાઓ માટે જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટેની શારીરિક કસોટી છે એ ક્યારે યોજવામાં આવશે, એટલે કે પુરુષ ઉમેદવારો માટે જે 5,000 મીટર દોડ હોય છે એ ક્યારે યોજવામાં આવશે અને જે મહિલા ઉમેદવારો માટે 1600 મીટરની જે દોડ હોય છે એ કયા મહિનાની અંદર યોજવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત. શારીરિક કસોટી ક્યારે, રનિંગ જે છે એ કયા મહિનામાં લેવામાં આવશે. એની અંદર પીએસઆઈની 858 જગ્યાઓ છે અને એલઆરડીની 12,733 જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે. સૌપ્રથમ તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પ્રમાણેનું જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન ગઈકાલે જ જાહેર કરી દેવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 13,591 જગ્યાઓની જે છે એ ભરતી થવા જઈ રહી છે. જેની અંદર પીએસઆઈની 858 જગ્યાઓ તમે જોઈ શકો છો અને જે પોલીસ કોન્સ્ટેબલ છે એની તમે જોઈ શકો છો 12,733 જગ્યાઓ છે એની જે છે એ ભરતી થવા જઈ રહી છે. અને એના માટેના ફોર્મ ભરવાની તારીખ તમે જોઈ શકો છો, તારીખ 3/12/2025 થી તારીખ 23/12/2025 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. જે શારીરિક કસોટી કયા પ્રમાણેની હોય છે એ તમે જોઈ શકો છો. જે પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ 5,000 મીટર દોડ હોય છે એ જે છે એ 25 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. મહિલા ઉમેદવારોને જે છે એ 1600 મીટર દોડ 9.5 મિનિટની અંદર જે છે એ પૂરી કરવાની હોય છે અને જે એક્સ સર્વિસમેન છે એમને 2400 મીટર દોડ 12.5 મિનિટની અંદર જે છે એ પૂરી કરવાની હોય છે. તો આ પ્રમાણેની શારીરિક કસોટી જે છે એ લેવામાં આવે છે. હવે તમે એની તૈયારી જે છે એ કેવી રીતે કરી શકો છો, એના માટે તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બિગ અપડેટ, એટલે કે ગુજરાત પોલીસ ભરતી અંગે જે છે એ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. નવી જાહેર થયેલી 13,591 પોલીસ ભરતી અંગેનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે દોડ જે છે એ ક્યારે લેવામાં આવશે. તો મળતી વેરીફાઈડ માહિતી મુજબ દોડ ફેબ્રુઆરી 2026માં લેવાની સંભાવના ખૂબ જ વધી ગઈ છે. પીએસઆઈ, એલઆરડી, એસઆરપીએફ બધામાં પ્રથમ અને સૌથી મહત્વનું સ્ટેપ છે દોડ. જો તમે પાસ થવા માંગો છો તો આજથી જ જે છે એ દોડ શરૂ કરી દેજો. તો ફેબ્રુઆરી 2026ની અંદર જે છે એ દોડ લેવાઈ શકે છે. તો તમારા જોડે હજુ પણ તૈયારી કરવા માટે જે છે એ 3 મહિના જેટલો સમય છે. તો તમે આ જે છે એ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. દોડ ફેબ્રુઆરી 2026ની અંદર લેવાઈ શકે છે. પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંને ભરતી માટેની દોડ જે છે એક જ સાથે જ લેવામાં આવે છે. તો ફેબ્રુઆરી 2026ની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટેની જે છે એ દોડ લેવામાં આવી શકે છે. આગળ વધવા માટેનું પહેલું અને સૌથી કઠિન પગથિયું એટલે ફિઝિકલ ટેસ્ટ. તૈયાર થઈ જાઓ, આ ભરતી તમારી જે છે એ હોઈ શકે છે. કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે આ મોટામાં મોટી ભરતી છે. 12,733 જગ્યાઓ માટે જે છે એ પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે અને પીએસઆઈની 2001 પછી સૌથી મોટામાં મોટી ભરતી છે 858 જગ્યાઓ માટેની. તો એની અંદર જે છે એ પાસ થવા માટે તમારે જે છે એ દોડની અંદર તો પાસ થવું જ પડશે. તો જે પણ ઉમેદવારો જે છે એ દોડની તૈયારી કરવા માંગતા હોય એમણે જે છે એ આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ફેબ્રુઆરીની અંદર જે છે એ દોડ લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે એ છે. કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે અને એ પ્રમાણે ફેબ્રુઆરીની અંદર દોડ લઈ એના પછી પરીક્ષા લઈ અને ફેબ્રુઆરી 2000 એટલે કે 2026ની અંદર આ ભરતી પૂરી કરવાનો જે છે એ ટાર્ગેટ છે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શારીરિક કસોટી ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.